આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે અમદાવાદના બહેરામપુરામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે બહેરામપુરામાં તસ્કરો ત્રાટક્યા હતા। બહેરામપુરામાં ઘીની ચાળીમાં ચોરીની ઘટના બનવા પામી છે। તો મધરાત્રે મકાનમાં ઘૂસીને દાગીનાની ચોરી કરી હતી। સોના ચાંદીના દાગીના સહિત 3 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા। અગાઉ પણ આ ચાળીમાં ચોરીની ઘટના બની હતી। ધર્મેશ પરમાર નામના વ્યક્તિના ઘરે ચોરી થઈ છે। તો અમદાવાદના બહેરામપુરામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। બહેરામપુરાના ઘીની ચાળીમાં ચોરીની ઘટના બનવા પામી છે। મધરાત્રે મકાનમાં ઘૂસી દાગીનાની ચોરી કરી હતી। સોના ચાંદીના દાગીના સહિત ₹3 લાખની ચોરી કરવામાં આવી છે। તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી। અગાઉ પણ આ ચાળીમાં ચોરીની ઘટના બનવા પામી છે। ધર્મેશ પરમાર નામના વ્યક્તિના ઘરે ચોરી થઈ હતી। તો અમદાવાદના બહેરામપુરામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। તસ્કરોનો ત્રાસ જોવા મળ્યો છે। તો બહેરામપુરામાં ઘીની ચાળીમાં ચોરીની ઘટના બનવા પામી છે। સાથે જ કહી શકાય કે મધરાત્રે મકાનમાં ઘૂસીને ચોરોએ દાગીનાની ચોરી કરીને ફરાર થયા હતા। તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે અને સાથે જ અગાઉ પણ આ ચાળીમાં ચોરીની ઘટના બની હતી। તો આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। ધર્મેશ પરમાર નામના વ્યક્તિના ઘરે ચોરીની ઘટના બનવા પામી છે। અમદાવાદના બહેરામપુરામાં તસ્કરો ત્રાટક્યા હતા। બહેરામપુરામાં ઘીની ચાળીમાં ચોરીની ઘટના બનવા પામી છે। મધરાત્રે મકાનમાં ઘૂસી દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા। સાથે જ કહી શકાય કે સોના ચાંદીના દાગીના સહિત 3 લાખની ચોરી કરી હતી। તો આ દ્રશ્યો જે સામે આવ્યા છે, ધર્મેશ પરમાર નામના વ્યક્તિના ઘરે ચોરી થઈ હતી। ઘરનો સામાન પણ સોના ચાંદીના દાગીના સહિત 3 લાખની ચોરી કરવામાં આવી હતી। ધર્મેશ પરમાર નામના વ્યક્તિના ઘરે ચોરીની ઘટના બની છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના બહેરામપુરામાં તસ્કરોનો ત્રાસ જોવા મળ્યો છે, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અમદાવાદના બહેરામપુરામાં આવેલી ઘીની ચાળી જે છે ત્યાં આગળ ચોરીની ઘટના સામે આવી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરોએ એક ઘરમાં ચોરી કરી છે। જો વાત કરીએ તો આ જે ચોરો છે તે જાણભેદુ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તે લોકોએ ઘરમાં નું તાળું જે હોય છે, જારીનું તાળું, તે તોડીને તેની જે ચાવી બનાવી હતી, નકલી ચાવી બનાવી અને એના દ્વારા તાળું ખોલીને અને સુટકેસમાં રહેલા 3 લાખના દાગીનાની ઉઠાંતરી કરી છે। આ એવો વિસ્તાર છે જે વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે। ચાલી છે, ઘીની ચાલી, ત્યાં ગાડી ધર્મેશભાઈ પરમારના ઘરે ચોરી થઈ છે અને ચોરોએ સુટકેસમાંથી 3 લાખના દાગીના ચોર્યા છે। સાથે જ તેમના નવા કપડાં હોય છે તે પણ ચોરી કરી છે। ઘણો બધો માલ સામાન, જો વાત કરીએ તો 3 લાખ સુધીની રકમના માલ સામાન અને દાગીના ચોરોએ ચોર્યા છે। રાત્રિના ટાઈમે તે લોકો, જે પતિ પત્ની છે ધર્મેશભાઈ પરમાર અને ઝલકબેન પરમાર, તેઓ ઉપરના માળે સૂતા હતા અને નીચે જે છે ત્યાં તેઓ સુટકેસની અંદર પલંગની નીચે દાગીના રાખતા હતા। ત્યારે ચોરોએ રાત્રિના સમયે આવીને ઘરનું તાળું ખોલીને ત્યારબાદ બધો સામાન ચોરી કર્યો છે। સાથે જ જે દાગીનાઓની ડબ્બી હોય છે તે પણ બહાર જે કહેવાય છે એમને ફેંકી દીધી હતી। હવે આ એક એવો વિસ્તાર છે જ્યાં પોલીસનું સતત પેટ્રોલિંગ થતું હોય છે ને વોકિંગ ડિસ્ટન્સ ઉપર પોલીસ સ્ટેશન પણ આવેલું છે। ત્યારે આ જ મહિનામાં બીજી કે ત્રીજી વખત અહીંયા ચોરીની ઘટના સામે આવી છે। જો વાત કરીએ તો આ જે ચોરો છે તે કોઈ જાણભેદુ હોય તેવું અત્યારે હાલ આ પરિવારને લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આ ચોરી થઈ છે એ ચોરીમાં જે તે વ્યક્તિ જેણે ચોરી કરી છે તેને ખબર હતી કે દરરોજ અહીંયા નીચેની જે જગ્યા જ્યાં ચોરી કરવામાં છે, જે રૂમમાં, ત્યાં કોઈને કોઈ સૂતું હોય છે ને એ દિવસે કોઈ હતું નહીં, એટલે ચોરોએ આનો લાભ લીધો છે અને રાત્રિના દરમિયાન ચોરી કરી છે અને લગભગ 3 લાખના દાગીના અને બીજો સામાન ચોર્યો છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના બહેરામપુરામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। બહેરામપુરામાં ઘીની ચાળીમાં ચોરીની ઘટના બનવા પામી છે। અગાઉ પણ આ ચાળીમાં ચોરીની ઘટના બનવા પામી હતી। રોવા માંડ્યા અમે લોકો, પછી મેં જેઠને ફોન કર્યો, પછી મેં કીધું ફોન કર્યો, પછી જેઠ લોકો આવ્યા, પછી આ પોલીસને લોકો આવ્યા, પછી શું કરે બધું જોયું તો હું કરું કોમ,
મારી વસ્તુ પાછી આવી જાય તો સારું. ચોરનો તો એવો મારીશ ને હળગાઈ મારે. હું 6:34 નીચે આવ્યો તો મારું ઘર ખુલ્લું હતું, તાળું બી નહોતું, ચાવી મારા જોડે ઉપર છે અને મારા ઘરમાં આ રીતે ચોરી થઈ છે. તો મેં પોલીસમાં ફરિયાદ પણ કરી છે. કેટલી વસ્તુઓ ચોરી થઈ છે? મારા ઘરના 18 દાગીના તો ખોવાઈ ગયા છે અને 35,000 રકમ રોકડી હતી. તે એચએટીમાં આખી એચએટી સુધી તાળું ના ખોલતો એ એચએટી આખી લઈ ગયા છે. મારા બેબીનો ડબ્બો પૈસાનો 2,000 રૂપિયા અંદર રોકડ નાખી હતી તો એ બી લઈ ગયા. એમના ઘરે સવારે વહેલી જેવી ચોરી થઈ એવો દરવાજો આડો હતો એ રીતે એમને અમે ખોલીને જોયું તો જેવી રીતે પલંગની નીચેથી બી કાઢીને બધા દાગીના એમને લઈ ગયા છે. અંદરથી પૈસા બી જેટલા 30,000 જેવું કેશ હતું. એમને છોકરીના નાના પૈસા જે 10-10 રૂપિયા 2-2 રૂપિયા ભેગા કરીને અંદર મૂકેલા છે એ બી એ લોકો લઈ ગયા છે. તો મારી એટલી જ વિનંતી કરવામાં આવે છે કે આ વિડીયો એટલી જગ્યા પર જાય ને એટલું લોકો જોવે કે જે એમના ન્યાય છે, જે એમને ન્યાય મળવા જેવો છે તે હાલની તબલીગમાં કે જે આવી એરિયામાં રહી છે આટલું ચોરાય એમને 2 લાખ ઉપરના દાગીના લેવામાં ગયા છે. તો તમે એટલું તો ફોર્સ કરી શકો છો અને પોલીસવાળાને ફક્ત કે અહીંયા અમારા એટલા કેમેરા છે કે જોવા જોઈએ તો એ ચોર હાલમાં બી પકડાઈ શકે એવો છે. તો તમે એટલી વિનંતી ઉપર છે કે કેમેરા આવીને જોવો અને ચોરને અહીંયા પકડવામાં વિનંતી કરું છું.